રાજકોટ મહાનગરપાલિકામાં આધાર કાર્ડ સેન્ટર બંધ કરી દેવામાં આવતા હોબાળો અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઈલુ અધિકારીને ડેલિગેશન રજૂઆતો કરવા છતાં કોન્ટ્રાક્ટરને બચાવતા હોય એ રીતે સામે ખુરશીમાં મહેમાનગતિ કરાવતા પરંતુ સમાધાનનો કોઈ હલન કાઢવો। રાજકોટ શહેર કોર્પોરેશનના આજ સવારથી 7 વાગ્યાથી આધાર કાર્ડ માટે લોકોની ભીડ જોવા મળતા જ્યારે લોકો આવ્યા ત્યારે ઓપરેટર તારું મારીને જતા રહ્યા અને 200થી વધારે લોકોએ ધંધો તડકામાં શેકાવા સિવાય કે હાથનું લાગી। જ્યારે લોકોએ કોંગ્રેસ અગ્રણી રણજીત મોંધવાને જાણ કરતા તાત્કાલિક અસરથી દોડી જઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા બપોર સુધીમાં આધાર કાર્ડ કેન્દ્ર ફરી શરૂ કરવાની ખાતરી આપતા લોકોને ત્યાં કોર્પોરેશન પોતાની યથાઓ પ્રગટ કરી હતી। જ્યારે ડેલિગેશન રજૂઆતો કરવા માટે કોર્પોરેશનના એક અધિકારીને ગયા ત્યારે આવા કોન્ટ્રાક્ટરને મહેમાનગતિ કરાવી રહ્યા હોય અને રીતસરનો બચાવ કરી રહ્યા હોય એવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું હતું। આ તો કે રણજીત મોંધવા નિલેશ ગોહિલ કોર્પોરેશનમાં તાત્કાલિક અસરથી આધાર કેન્દ્ર શરૂ થાય એવી રજૂઆત કરવા લોકોનો અવાજ કોઈએ સાંભળો અરજદાર તથા લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો। વિશ્વાસ રાજપૂત, TV 18 ન્યૂઝ, રાજકોટ। રણજીતભાઈ, શું પ્રશ્નો છે કોર્પોરેશનમાં અને આધાર કાર્ડમાં કઈ રીતે? રાજકોટ મહાનગરપાલિકાની અંદર બેદરકારી સામે આવી રહી છે, કારણ કે જે આપણી પાછળ જોઈ રહ્યા છીએ સિવિક સેન્ટરની પાછળ આધાર કાર્ડનું જે કેન્દ્ર છે, મોટામાં મોટી બેદરકારી એટલા માટે કહી શકાય કે રાજકોટની અંદર જે આધાર કાર્ડ સેન્ટર જે કોર્પોરેશનની અંદર છે એના કોન્ટ્રાક્ટર દ્વારા એમના જે ઓપરેટરો હતા એને કાંઈક ગાળો દીધી, માર્યા એવું કંઈક કર્યું એટલે એ લોકોએ ગઈ રાત્રે જ તાળું મારીને જતા રહ્યા રહેવાથી લોકો પડદરી, સરદાર, કુવાડવા, વાંકાનેર આજુબાજુના ગામડાના લોકો પણ જે અહીંયા કઢાવવા આવેલા છે, જેતપુર સુધીના લોકો અહીંયા જ્યારે આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યા હોય ત્યારે અહીંયા મોટામાં મોટું તાળું જોઈને લોકો અહીંયા 7 વાગ્યાના સવારથી બેઠા હોય ત્યારે મને ફોન આવ્યો, અમે ઉપર રજૂઆત કરી અધિકારીને, પણ અધિકારીનું પણ ઈલું હોય એવું દેખાઈ રહ્યું છે। જે કોન્ટ્રાક્ટર છે એ અધિકારીની બાજુમાં બેઠો હોવા છતાં અધિકારી એમ નથી કહેતા કે આ કોન્ટ્રાક્ટર છે, અમે બસ વાહિયાત વાતો કરી લોકોને દર વખતની માફક આ વખતે પણ દિલાસો આપવાની જ્યારે વાત કરવામાં આવી, પરંતુ માત્ર દિલાસાથી ન ચાલે। ગરીબ લોકોને જ્યારે અહીંયા તડકો, આ ધમધોક તડકાની અંદર લોકો બેઠા હોય ત્યારે તાત્કાલિક અસરથી એના ઓપરેટર હોય કે જે કોન્ટ્રાક્ટર, જો કોન્ટ્રાક્ટર સરખું કામ ન કરતો તો બ્લેક લિસ્ટ કરી બીજી એજન્સીને કામ દેવું જોઈએ, જેથી કરીને લોકો આવેલા હેરાન ન થવા જોઈએ। આપણે જોઈ રહ્યા છીએ ત્યારે સવા મણનું તારું માર્યું છે, લોકો રજડી રહ્યા છે, ત્યારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા દિલાસો આપવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટરોને બોલાવ્યા છે અને ઓપરેટરોને બોલાવીને પણ સમાધાનની પ્રક્રિયા ચાલુ કરી અને જેમ બને એમ કરી અને આવતીકાલ સુધીમાં ચાલુ થાય એવી રજૂઆત કરતા અત્યારે લોકોને હાયા કરી દીધી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની જે ભાવનાઓ સાથે રમત થઈ રહી હોય એ રીતે હાયા કરી અને અત્યારે લોકો રોડ ઉપર બેઠા છે। આપ તડકામાં જોઈ શકો છો, નાના બાળકોના પણ આધાર કાર્ડ કઢાવવાના એ લોકો પણ રજડે છે। જો આ કાલ સુધીમાં નહીં ખુલે તો તમે કોંગ્રેસ પાર્ટી શું કરશો? 100% તો આવતીકાલે નહીં ખુલે તો પરમ દિવસે લોકો વચ્ચે રહેનાર પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અમે પરમ દિવસે કોર્પોરેશનની અંદર ડેલિગેશન લઈને પણ આવશું ને આંદોલન પણ કરશું અને આનો જડબાતોડ જવાબ આપીને તાત્કાલિક અસરથી લોકોની સુખાકારી માટે જે કાર્યો થતા હોય એ ઓફિસ તાત્કાલિક અસરથી ચાલુ કરાવીને ઓપરેટરને બોલાવડાવી એનું જે કાર્ય થતું હોય ચાલુ કરાવડાવું। શું નામ પહેલા તમારું? આરતીબેન, ક્યાં ગામથી આવો છો? ખડવાવડીથી। અને આધાર કાર્ડ માટે તમારે સવારેથી લઈને સવારે 7 વાગ્યાથી અહીંયા બેઠા છે, હજી કોઈ જવાબ નથી, પણ 3-4 દિવસથી ધક્કા ખાઈ, 4 દિવસથી આવી શું કે છે અધિકારી? એ લોકો ના પાડે, એક દિવસ એમ કે ટોકન પૂરા થઈ ગયા, બીજે દિવસે એમ કે બંધ છે, અમારે શું કરવું? રોજ ત્યાંથી આવવાનું, રોજ ધંધા પાણી બધું બંધ કરીને અહીંયા આવીને બેસી બપોરે 1-1 વાગ્યા સુધી છોકરાઓને હેરાન કરી, 1-2 વાગ્યા સુધી બપોરે એની રિસેસ પડે, સવારે અત્યારે 11 વાગે તો એ લોકો ખોલે છે, તો અમારે કરવું કઈ? આજે આ બંધ છે તો તમને સવારથી બંધ છે કે બપોરે? સવારનું બંધ જ છે, આજ સવારનું બંધ જ છે, ખુલ્લું જ નથી। કોઈ અધિકારીઓ કે એ લોકો અલગ અલગ જવાબ આપે છે, બંધ છે ને કોઈ એમ કે રજા છે ને કોઈ એમ કે હડતાલ ઉપર છે ને, અમારે શું સમજવું? કોઈ હરખો જવાબ જ નથી આપતા।